એકવાર એક કાકા હતા અને એ કાકા પોતે ચશ્માની દુકાનની અંદર ગયા હશે અને દુકાનવાળાએ આ કાકાને વાત કરી કે તમારે શા કામ માટે અહીં આવ્યા છો? ત્યારે કાકાએ વાત કરી કે મારે ચશ્મા કઢાવી મને આપો. હવે આપણને ખબર છે કે દુકાનદારને ત્યાં આપણે જઈએ ચશ્મા કઢાવવાના નંબર આપણા હોય તો પહેલાં દુકાનદાર છે ને એ નાના મોટા અક્ષરના પાટિયા આપણને વંચાવે. એટલે પ્રથમ ઝીણા અક્ષરથી દુકાનદારે શરૂ કર્યું કે જોઈએ તો ખરા અમને કેટલો નંબર છે. એટલે ઝીણા અક્ષરવાળું પાટિયું આ કાકાની સમક્ષ મૂક્યું અને પૂછ્યું કે તમને અત્યારે વંચાય છે? અને એ વખતે પછી પેલા કાકાએ વાત કરી કે મને તો કાંઈ દેખાતું નથી. પછી એમ કરતાં કરતાં મોટા અક્ષરોવાળા કક્કા બારાખડીવાળા પાટિયા આ કાકાને પેલા દુકાનદારે વંચાવ્યા કે દેખાય છે તમને આ બારાખડી? પેલા કાકા કે મને કાંઈ દેખાતું નથી. એટલે પછી આ દુકાનદારને થયું કે આ બહુ મોટા નંબરવાળો વ્યક્તિ અત્યારે આવી ગયો લાગે છે. એટલે પછી તો છે ને અડધા ઇંચના અક્ષરોવાળો પાટિયું લઈ આવ્યા અને 15 ફૂટ દૂરથી એને બતાવીએ. 15 ફૂટ દૂરથી તો સામાન્ય વ્યક્તિને પણ વંચાય. એટલે એને વંચાવીએ કે જો અડધા ઇંચના અક્ષર છે, વંચાય છે? ત્યારે પેલા કાકાએ કીધું કાંઈ ઉકલતું નથી, કાળું કાળું બધું દેખાય છે મને. એટલે પેલા દુકાનદારને થયું કે અત્યાર સુધી હું આ દુકાન ખોલીને બેઠો છું આટલા વર્ષોથી, પણ આવા કોઈ કાકા મારી દુકાનની અંદર નથી આવે કે ને આ અડધા ઇંચવાળું અક્ષર દેખાતા નથી. એટલે દુકાનદારને થયું કે આને હવે છે ને સોડા બાટલીના કાચના ચશ્મા પહેરાવવા પડશે આને હવે. એટલે પછી એટલા નંબર વધી ગયા લાગે છે એટલે 1.5 ઇંચના અક્ષરવાળું પાટિયું મૂક્યું અને પછી દુકાનદારે કહ્યું કે કાકા હવે ઉકલે છે? તો પેલા કાકા કે કાંઈ ઉકલતું નથી. દુકાનદારને વિચાર થયો કે આવા નંબર તો ક્યાંથી લાવવા? આ દુનિયાની અંદર આનાથી વધારે નંબરવાળા ચશ્મા છે જ નહીં, ક્યાંથી લાવવા? આવા નંબર કોઈ નાનો આધળો માણસ હોય ને એને આ ઉકલે નહીં. એટલે પછી કાકાને દુકાનદારે પૂછ્યું કે તમે કાંઈ ભણ્યા છે કે શું? એટલે પેલા કાકા કે નિશાળનું પગથી ચડ્યું તો ભણ્યા હોય ને કે. એટલે દુકાનદારને તો ભારે કર્યા. હવે જેને નિશાળના પગથિયા જ નથી ચડ્યો, કક્કો બારાખડી જ જે ભણ્યો નથી, એને પછી આ અક્ષરના પાટિયા ઉકેલતા ક્યાંથી આવડે? દુકાનદાર સમજી ગયો કે આની આગળ તો 5-5 ઇંચના અક્ષરોનું પાટિયું મૂકીએ ને તો એનું ઉકેલવાનું નથી, કારણ કે એની પાસે જ્ઞાન જ નથી. એટલે દેખાય ખરું, પણ જેને ક કહેવાય અને ગ કહેવાય અને ખ કહેવાય અને ડ કહેવાય એ ખબર જ નથી, તે ઉકેલી કેમનો શકવાનો છે? જેમ કાકા આંખે કરીને જોઈ શકતા હતા પણ જ્ઞાન નહોતું એટલે અક્ષરોને ઉકેલી શકતા નહોતા, એમ આપણને પણ આ જગત આંખથી દેખાય છે, પણ એને આપણે વિવેકની દ્રષ્ટિવાળો જો પુરુષ હોય એ જગતને ઉકેલી શકે છે અને એની અંદર મોહ પામતો નથી. તો દરેક વ્યક્તિને ફોટાની અંદર મોહ થઈ જાય છે. જગતની અંદર મોહ કેમનો થાય છે? આપણને બાહ્ય મોહ થાય છે. જો આપણે સ્ટુડિયોની અંદર ફોટો પડાવવા માટે છે ને, હવે તો સ્ટુડિયો તો બંધ થવા છે, કારણ કે હવે તો ઘેર સ્ટુડિયો આવી ગયો છે. હવે અહીં બેઠા કેટલા સ્ટુડિયો હશે બોલો? બધાને મોબાઈલની અંદર હવે ફોટોગ્રાફ આવી ગયા છે ફોટા પાડવાનું. તો આપણે જ્યારે ફોટો પડાવીએ છીએ ત્યારે આપણે ફોટામાં મોહ થશે, પણ એક્સરેની પટ્ટીની અંદર મોહ થાય? એક્સરેની પટ્ટીની અંદર મોહ આપણને ક્યારે થાય જ નહીં. અને ફોટો જોઈને આનંદ પામે પણ એક્સરે રાખે નહીં. કેમ એક્સરે ન રાખે? કારણ કે ફોટાની અંદર છે ને આપણું બાહ્ય રૂપ દેખાય છે. ફોટાની અંદર તમે સ્ટુડિયોની અંદર જાઓ તો તમે ગમે તેટલા કાઢ્યા હોય, પણ ફોટાની અંદર તમે સ્ટુડિયોની અંદર એવા એંગલથી અને એવા તમારા ફોટા પાડે ને તમે આમ વ્હાઈટ જ દેખાવ તમે. એટલે ફોટાની અંદર આપણું બાહ્ય રૂપ દેખાય છે અને એક્સરે છે ને એ એક્સરે અંદર આપણું શું મટીરિયલ છે ને એ બતાવે છે. અને આ એક્સરે દ્રષ્ટિ કહેવાય. કોઈને અંદરનું જોવું ગમતું નથી, બધાને બાહ્ય રૂપ જ જોવું ગમે છે. એમ આપણને જો આ જ્ઞાનની દ્રષ્ટિ થશે ને તો જગતની અંદર રહેવા છતાં પણ જગતની અંદર ગમે તેની અંદર આપણે આસક્ત થઈશું નહીં, કારણ કે આપણને ખબર છે કે આ જગત તો એક બાહ્ય આકાર છે, બાહ્ય રૂપ છે, પણ અંદર તો ખરાબ છે, અંદર તો દુઃખ રહેલું છે. એટલે આપણે વિવેકની દ્રષ્ટિ આપણે આવે તો જગતની અંદર ક્યાંય મોહાય એમ નથી. એમ યમ રાજા નચિકેતાને કહે છે કે તારી પાસે જ્ઞાનની દ્રષ્ટિ છે, વિવેકની દ્રષ્ટિ છે કે શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ગ્રહણ કરવા યોગ્ય નથી. જે વિવેકી છે એને ખબર છે કે શું કરવાનું છે ને શું નથી કરવાનું, આટલું મૂકવાનું છે ને આટલું પકડવાનું છે. તો એ વાત નચિકેતાને યમ રાજા સમજાવે છે કે તું બુદ્ધિશાળી છે,
કે જે કરવાનું છે ને એ તું કરી જાણે છે, અને જે નથી કરવાનું ને તે નથી કરતો, એમ કહીને યમરાજા બહુ રાજી થાય છે. અને બે માર્ગ છે, એમાં જે બુદ્ધિશાળી છે એ કલ્યાણના માર્ગને પકડે છે. જે પ્રથમના 50 વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કલ્યાણના માર્ગની અંદર બુદ્ધિશાળી કોને કહેવાય એની વાત કરતા મહારાજે પોતે વાત કરી છે કે જે કલ્યાણને અર્થે જતન કરે છે એ બુદ્ધિ થોડી છે તો પણ એ કુશાગ્ર બુદ્ધિવાળો છે. કારણ મનુષ્ય દેહ કરીને શું કરવાનું છે તો મોક્ષ સાધવાનો છે એ ખ્યાલ આવી જાય તો મનુષ્ય દેહનો ઉપયોગ આપણે કર્યો કહેવાય. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે જે વસ્તુ જેના માટે હોય એના માટે ઉપયોગ કરે ને બુદ્ધિશાળી આપણે કહેવાય. કોઈ ફ્રીજ લાવે અને ઘરની અંદર પછી ઇસ્ત્રી જાય કપડાં કરી ફ્રીજની અંદર ગોઠવે તો ફ્રીજનો યથાર્થ ઉપયોગ કર્યો કહેવાય, એને યથાર્થ ઉપયોગ કર્યો ન કહેવાય. ગોદરેજની તિજોરી લાવે શાકભાજી અંદર મૂકે તો મૂર્ખો કહેવાય ને શું કહેવાય? એને મૂર્ખો જ કહેવાય. કારણ કે તિજોરી લાવ્યો પણ વાપરતા એને આવડતું નથી. એમ ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે પણ કલ્યાણ માટે આપ્યો છે, મોક્ષ માટે આપ્યો છે. એના વડે આપણે આત્યંતિક કલ્યાણ સાધવાનું છે. પણ આખી જિંદગી કલ્યાણ માટે આપણે કાંઈ ન કર્યું હોય અને બીજું બધું મેળવ્યું હોય તો મૂર્ખ જ કહેવાય કે શું કહેવાય? એટલે ભગવાન સાંઈને વાત કરી કે જે કલ્યાણને અર્થે જતન કરે છે બુદ્ધિશાળી છે, અને જે કલ્યાણને અર્થે જતન કરે છે એને દુનિયા ભલે ભગતડો કહે, એને વેદીઓ કહે, પણ ખરેખર બુદ્ધિશાળી તો એ જ છે. ઘણા ભગવાનના માર્ગને ચાલનાને ભગત એટલે કે મન બુદ્ધિવાળા હોય ને એ ભગવાનના માર્ગે ચાલે. આવો એક વર્ગ છે એ આવું કહેતા હોય છે, પણ એ શું માન્યતાની સાચી છે? એ માન્યતા સાચી નથી. આ ગોહિલવાડ પંથકની અંદર ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એક સમર્થ પરમહંસ થઈ ગયા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. આ બ્રહ્માનંદ સ્વામી શું મૂર્ખ હતા? એ બ્રહ્માનંદ સ્વામીની જોડે કાંઈ નહોતું એટલે સાધુ થવા આવી ગયા. એ બ્રહ્માનંદ સ્વામી કઈ મૂર્ખ નહોતા, કેટલા બુદ્ધિશાળી હતા. આજથી 234 વર્ષ પૂર્વે 11,000 રૂપિયા નગદ રોકડા, 22,000 રૂપિયાની જામશાહી, 90,000 સોના મહોર, 101 જામશાહી મહોર, દાગીના હીરા મોતી હાર, સોનાના તોડા, સોનેરી વસ્ત્રો, સાલ દુસાલાઓ, 15 ઘોડા, 7 ઊંટ, 4 બળદ, 1 સિગ્રામ, 1 બેલગાડી અને 50 સેવકો, 25 શીરબંધી અંગ રક્ષકો, 25 વાહનવાળા, આટલું બધું એમની પાસે હતું. અને આ બધું સન્માનની અંદર પ્રાપ્ત કરેલું હતું. તો એ બ્રહ્માનંદ સ્વામી શું બુદ્ધિમાન નહીં હોય? એ બુદ્ધિમાન હતા, પણ એ સાચા બુદ્ધિશાળી કહેવાય કારણ કે ભગવાનનો માર્ગ એમણે પસંદ કર્યો. અને આ બ્રહ્માનંદ સ્વામી મોટા મોટા રાજા મહારાજો એમનું સન્માન કરવાની અંદર પોતાનું સન્માન માનતા હતા. આ ભાવનગરના વિજયસિંહ બાપુ જેમને સોને મઢવા તૈયાર થઈ ગયેલા અને ગાયકવાડ તો રાજકવિ પદ આપતા હતા, જેનો છંદ સાંભળીને રવિન્દ્રનાથ ટાગોર ડોલી ઉઠ્યા હતા, અને જેના આશરે 15,000 કીર્તનો આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હયાત છે. જેમણે કેવળ 12 રૂપિયાની રકમમાંથી વડતાલની અંદર કમળાકર મંદિર જેમણે બનાવ્યું, એ બ્રહ્માનંદ સ્વામી કેટલા બુદ્ધિશાળી હતા. અને આ અમદાવાદની અંદર ગાંધીજીના સાબરમતી આશ્રમની અંદર આશ્રમ ભજનાવલીની અંદર બ્રહ્માનંદ સ્વામીનું સ્વરચિત કીર્તન આજે પણ ત્યાં આગળ ગવાય છે. રે શિર સાટે નટવરને વરુ. આવા બ્રહ્માનંદ સ્વામી બુદ્ધિશાળી હતા, એમને શ્રેય માર્ગ પસંદ કરેલો. શ્રીજી મહારાજના વખતની અંદર નિત્યાનંદ સ્વામી હતા. આ નિત્યાનંદ સ્વામી એ પોતે 7 ગાડા પુસ્તકો ભરીને અમદાવાદની અંદર શાસ્ત્રાર્થ કરવા પોતે ગયેલા, અને સામે શાસ્ત્રાર્થ કરનારા લોકો હતા. આ ગાડા પુસ્તકો જોઈને જે તો હારી ગયા, કહાની સામે વાત લેવા જેવી નથી. આવા નિત્યાનંદ સ્વામી હતા જેને કોઈ ગુજરાતની અંદર પરાસ્ત કરી શકે નહીં. જેમણે હરિદિગ્વિજય, હરિકવચ, શ્રી હનુમાન કવચ, સાંડિલ્ય સૂત્રનું ભાષ્ય, અવતાર ચરિત્ર, શિક્ષા ટીકા આદિ 15 ગ્રંથો જેમણે રચ્યા છે, જેમણે વચનામૃતનું સંપાદન કર્યું છે, એવા નિત્યાનંદ સ્વામી શું બુદ્ધિમાન ન કહેવાય? એ નિત્યાનંદ સ્વામી બુદ્ધિશાળી હતા. પ્રેમાનંદ સ્વામી, જે પ્રેમાનંદ સ્વામીએ 14,000 જેટલા કીર્તનો શ્રીજી મહારાજના અંગો અંગના બનાવેલા છે. એમણે ધ્યાન મંજરી, નારાયણ ચરિત્ર, તુલસી વિહા, ગોપી વિવાહ, શ્રી હરિચરિત્ર આદિ ગ્રંથો પ્રેમાનંદ સ્વામીએ લખેલા હતા. નિષ્કુળાનંદ સ્વામી હજારો પદો, પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા, વચન વિધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, ભક્ત ચિંતામણી, હરિબળ ગીતા, હૃદય પ્રકાશ, ધીરજાખ્યાન, યમ દંડ, કેવી બુદ્ધિ એમની હશે ત્યારે આટલા બધા શાસ્ત્રો એમણે લખ્યા છે. સદગુરુ આધારાનંદ સ્વામી,
જેમણે 1,00,000 કડીઓનો હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એમણે લખ્યો છે. આવા તો સમર્થ બુદ્ધિમાન પરમહંસો, દુનિયાની અંદર એમનો જોટો જડે નહીં એવા પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર પોતાનું મસ્તક એમણે નમાવી દીધું અને સંપૂર્ણ જીવન એમણે સમર્પિત કરેલું હતું. આવા તો સમર્થ પરમહંસો હતા. શું બુદ્ધિશાળી ન કહેવાય? આવા બુદ્ધિશાળી પરમહંસો હતા. અને આજે તમે જુઓ વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાની અંદર એવા સંતો હરિભક્તો કેવી બુદ્ધિ પ્રતિભાવાળા છે. આજે તમે જુઓ બીએપીએસ સંસ્થાની અંદર સદગુરુ સંતો પૂજ્ય મહંત સ્વામી એ વખતે બીએસસી વિથ એગ્રીકલ્ચરનો અભ્યાસ એમણે કરેલો હતો. પૂજ્ય ડોક્ટર સ્વામી જે એમબીબીએસ ડોક્ટર પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી મુંબઈની વિજેટીઆઈ કોલેજની અંદર ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ એમણે કરેલો હતો. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી જેઓએ આફ્રિકાની અંદર અભ્યાસ કરેલો અને સારામાં સારું ઇંગ્લિશની અંદર પ્રવચન કરી શકે એવી ત્યાગવલ્લભ સ્વામીની અંદર એટલી આવડત હતી. પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી તમે જુઓ આમ પોતે બીએસસીનો અભ્યાસ કરેલો છે પણ અક્ષરધામ અને આખા સત્સંગ પ્રવૃત્તિના પોતે કન્વીનર છે. આવા બધા સંતો બનાવ્યા છે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ગાંધીનગર અક્ષરધામ મંદિરના મહંત અને ટેબલ ટેનિસની અંદર ભારતના વાઇસ કેપ્ટન તરીકે પોતે હતા. આવા બધા સંતો આજે પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાની છે. પૂજ્ય ભક્તિસાગર સ્વામી જેઓ સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં ગુરુજી સંત તરીકે સેવા બજાવે છે. એ પૂજ્ય ભક્તિસાગર સ્વામી ષડ દર્શનાચાર્ય છે અને 13 વિષયોની અંદર એમએની પદવી પ્રાપ્ત કરી છે અને 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. એવા પૂજ્ય પ્રભુચરણ સ્વામી પણ છે જેઓ અહીં પારણ કરવા માટે પધારવાના છે. આવા કેવા સંતો એ પ્રમુખ સ્વામી મહારાજે પણ બનાવ્યા છે. આજે બીએપીએસ સંસ્થાની અંદર 931 સંતોની અંદર આજે 150 જેટલા તો એન્જિનિયરો છે, 15 જેટલા ડોક્ટરો છે, MBA, MCA, CA, BBA, MSW આવા કોર્સ કરીને આવેલા સંતો તો કેટલા બધા છે જે આજે ઘણા કહે છે અમે જ્યારે જોડી માગવા નીકળતા રહ્યા ન મળ્યું ખાવાનું થઈ ગયા બાબા, એકે આની અંદર છે નહીં. ઘણાના મતે એવી હોય છે કે નોકરી ન મળતી હોય, આર્થિક પરિસ્થિતિ સામાન્ય હશે એટલે સાધુ થવા આવી ગયા હશે. એવા એકે નથી. દિલ્હી અક્ષરધામની અંદર તમે જોઈ આવો પૂજ્ય કીર્તિસાગર સ્વામી છે. આ પૂજ્ય કીર્તિસાગર સ્વામી એ પોતે 14 વર્ષની ઉંમરના હતા. લંડનની અંદર પોતે એમના પૂર્વાશ્રમની અંદર રહેતા હતા. 14 વર્ષની ઉંમરે માસિક એમનો પગાર 13 લાખ રૂપિયા પગાર હતો. માસિક 13 લાખ રૂપિયા પગાર. અને એક કંપનીની અંદર મોડેલિંગ તરીકે પોતે જોબ કરતા હતા. કંપની તરફથી ગાડી, કંપની તરફથી બંગલો, કંપની તરફથી કપડાં, હેરસ્ટાઇલ જે કરાવું બધું જ. અભ્યાસ કરવો એની ફી પણ કંપની એને આપે. આ બધું જ છોડીને સાધુ થઈ ગયા. ગાંધીનગર અક્ષરધામના કોઠારી પૂજ્ય વિશ્વહરી સ્વામી પૂર્વાશ્રમની અંદર ઘરે જ્યારે હતા એમના ઘરની અંદર સોનાના નળ હતા. સોનાના નળ હતા. આટલા ધનવાન કુબેર એટલે કોઈ આર્થિક સામાન્ય હોય એટલે ભગવાનને આશરે આવી ગયા છે, શ્રેય માર્ગ પસંદ કર્યો છે એ વાત ભૂલ ભરેલી છે. આવા ભગવાન સ્વામિનારાયણથી માંડી અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રાની અંદર પણ આવા સંતો પરમહંસો બધા છે. એટલે આ શ્રેય માર્ગ છે એ જે જગતની અંદર બધા એવા કહે છે કે જે ભગત થઈ ગયા હોય, જેને મંદ બુદ્ધિ હોય એવા પસંદ કરે, પણ એ વાત નથી. શ્રીજી મહારાજના મતે તો જે કલ્યાણને અર્થે જતન કરે છે, જેની બુદ્ધિ થોડી છે તેઓ પણ એક ઉસાગ્ર બુદ્ધિ વાળો છે. તો આ મનુષ્ય દેહ એ ભગવાને આપણને કલ્યાણ માટે આપ્યું છે, કલ્યાણ માટે આપ્યું છે, મોક્ષ માટે. પણ આખી જિંદગી આપણે કલ્યાણ માટે કાંઈ જ ન કર્યું હોય અને બીજું બધું જો આપણે કરીએ તો આપણે મૂર્ખની કેટેગરીની અંદર આવ્યા કહેવાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર પોતાના આશીર્વાદ દરમિયાન એક દ્રષ્ટાંત આપે છે. સ્વામી પોતે કહે છે કે એક રાજાના દરબારની અંદર 8 રત્નો હતા અને 8 રત્નો પોતપોતાના વિભાગની અંદર બહુ નિષ્ણાંત હતા. એક રત્ન હતું આર્કિટેક્ટ હતા, સારામાં સારા આર્કિટેક્ટ, સારામાં સારા ડિઝાઇનર, સારામાં સારા એ પોતે પ્રોડ્યુસર હતા, સારામાં સારા ચિત્રકાર હતા. આવા 8 વિભાગોની અંદર બુદ્ધિશાળી વર્ગ 8 રત્નો આ રાજ્ય દરબારની અંદર બધા હતા. અને રાજા જ્યાં જ્યાં જાય ત્યાં 8 રત્નોને પોતે સાથે લઈ જાય અને રાજાનું સિંહાસન પડે, આજુબાજુ 4 આ લોકોની ખુરશીઓ બધી ગોઠવાઈ જાય અને કરવાનું શું તો બહારના માણસો બધા જુએ કે ઓહો આ રાજાના દરબારની અંદર કેવા બુદ્ધિશાળી માણસો છે. અને એમાં એક દિવસ રાજાને એવો વિચાર આવ્યો કે આપણા રાજ્યની અંદર 8 રત્નો છે અને બધા જ પોતાના ફિલ્ડની અંદર નિષ્ણાંત 8 રત્નો આપણા રાજ્ય દરબારની અંદર છે. એટલે રાજાને વિચાર આવ્યો. રાજાને વિચાર આવે ને એટલે પછી એવો કોઈ વિચાર ના આવે. તો રાજાને વિચાર એવો આવ્યો કે 8 રત્નો તો છે
પણ એક નવમું રત્ન ખૂટે છે. એટલે કયું નવમું રત્ન ખૂટે છે? એ કે આપણા રાજ્યની અંદર મૂર્ખ શિરોમણી, મૂર્ખમાં મૂર્ખ છે ને કોઈ નથી અત્યારે. એટલે મૂર્ખમાં મૂર્ખ શોધી લાવવાનો છે. હવે રાજા વાજાને વાંદરા એને વિચાર આવે ને પછી એ મૂકે નહીં. એટલે પછી એને એપ્લાય કરવાનો. એટલે પછી એને પોતાના સેનાપતિને કીધું, આદેશ આપ્યો કે આપણા રાજ્યની અંદર મૂર્ખમાં મૂર્ખ હોય ને એને તમે લઈ આવો, એને આપણે શિરપાવ આપવો છે. હવે છે ને મૂર્ખ વ્યક્તિને શોધવાને બહુ અઘરા, કારણ કે તમને એક મૂર્ખ પકડે ત્યાંથી ચડિયા તો બીજો નીકળે તમને. એટલે મૂર્ખને શોધવો એ બહુ અઘરું પડી જાય. એટલે આ તો બિચારા ગયા મૂર્ખને શોધવા, ગામની અંદર ગયા, પણ સાંજ પડી ગઈ, મૂર્ખ મળે નહીં. અને રાજાએ શું કીધેલું કે મૂર્ખ શોધી ના આવતા નહીં. હવે મૂર્ખ મળ્યો નહીં, સાંજ પડી ગઈ, અને જો જઈશું તો આ તો રાજા વાજાને વાંદરા આપણને કે જેલની અંદર નાખી દે તો. એટલે પેલો સિપાહી હતો ને સેનાપતિ, એ બધો બહુ ગભરાયા, ખારો કોઈ મૂર્ખ આજે દિવસ દરમિયાન આપણે શોધ્યા મળ્યા જ નહીં. એટલે બિચારા આખો દિવસના થાકી તો ગયેલા જ, કે ચાલો આપણે ઝાડ નીચે બેસીએ આરામ કરવા માટે. અને ઝાડ નીચે થોડું લંબાવ્યું એને, અને ઉપર દ્રષ્ટિ કરી તો ઉપર છે ને એક માણસ બેઠેલો ઝાડ ઉપર, અને માણસ દાઢી કાપતો હતો કુહાડીથી. આશ્ચર્ય એ હતું કે જે દાઢી પર બેઠેલો ને એ જ દાઢી કાપતો હતો. એ જે દાઢી પર બેઠો હતો એ જ દાઢી પોતે કાપતો. તેલા તો રાજી થઈ ગયો અને સફાળો બેઠો થઈ ગયો. બેઠો થઈને ઊભો થઈ ગયો કે અમે બેઠા એવું નથી કે અમારા પાડીને કાતા આપણી ઉપર પડશે આ. એટલે ઊભો થઈ ગયો. ઊભો થઈને વાત કરેલા શું કરે છે? એ કે દેખાતું નથી, એ દાઢી કાપું છું. એટલે આને થયું કે ખરેખર મૂર્ખ જ લાગે છે. એમ કે નીચે ઉતર. એટલે સેના નીચે ઉતરવાનું જરૂરિયાત છે, હું રાજાનો સેનાપતિ છું અને રાજા તને બોલાવે છે, તું નીચે ઉતર. એટલે મારા પત્ની ઘરની અંદર મને બોલાવતી નથી, પૂછતી નથી, રાજા મને શું લેવા બોલાવે? એટલે ના ઉતર્યો. અરે પણ ભલે તારા ઘરની અંદર તને કોઈ પૂછતું ના હોય, રાજા તને બોલાવે છે, તું હાલ તો ખરો. અને પેલો તો કેફની અંદર ઉતર્યો કે રાજા મને બોલાવે છે, અને એમ માનીને નીચે ઉતર્યો. અને પેલા સેનાપતિએ વાત કરી કે ચાલ ચાલ, તને રાજા બોલાવે છે, તારી કેટલી રાહ જોઈને બેઠા છે. અને પછી રાજ્ય દરબારની અંદર સિંહાસન ઉપર રાજા પોતે બેઠા હોય છે. બંને સાઈડ 4 રત્નો ગોઠવાઈ ગયા હોય છે. અને આ સેનાપતિ 9મું રત્ન લઈને પ્રવેશ કરે છે. 9મું રત્ન આવે છે એટલે સેનાપતિએ વાત કરી કે તમે જે વાત કરેલી ને કે મૂર્ખ લઈ આવો, મૂર્ખ શિરોમણી, હું લઈને આવ્યો છું. અને આખી વિગતે બધી વાત કરી. રાજા કે ખરેખર આના જેવું મૂર્ખો કોઈ ના હોય. એટલે પછી પ્રધાનને બોલાવ્યા. એટલે પ્રધાન ટ્રેનની અંદર પેલું ગોલ્ડ મેડલ લઈને આવ્યા. અને એમાં નીચે લખેલું કે 1008 મૂર્ખ શિરોમણી. એટલે રાજાએ કીધું, પેલા મૂર્ખને બોલાવ્યો અને આ પાટિયું પહેરાવી દીધું કે 1008 મૂર્ખ શિરોમણી. પછીનો પહેરવેશ આપી દીધો. અને રાજાએ કીધું કે 8 રત્નોના મહેલ છે, તારો પણ હવે મહેલ, તારે ખાવા પીવાનું, દાસ દાસીઓ બધું તને મળશે, અને તારે બીજું કાંઈ જ નહીં કરવાનું. હું જ્યારે અહીં રાજ્ય દરબારની અંદર ભરીને બેસું એ વખતે તારે ખુરશી તારી પડી હોય એમાં તારે આવીને બેસી જવાનું બસ. અને આ વેશ તારે પહેરીને આવો, પાટિયું પહેરીને આવો, 1008 મૂર્ખ શિરોમણી. એટલે કોઈને પૂછવું ના પડે કે આ કોણ છે. એટલે કે કઈ વાંધો નહીં, આવું તો કરવામાં શું વાંધો છે આપણે. અને આ રીતને ચાલ્યું. પ્રસંગ એવો બન્યો કે થોડા સમયની અંદર રાજાનો અંતકાળ આવ્યો. અને છેલ્લા ઘણા બધા માણસો રાજાની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા. એ વખતે બધા દિલગીરી વ્યક્ત કરતા હતા. અને પેલો મૂર્ખ છે ને પોતાના મહેલના ઝરૂખામાંથી બહાર નીકળ્યો અને જુએ છે કે આ રાજાએ તો બોલાવ્યા નથી, અને 8 રત્નો જાય છે ક્યાં અત્યારે. એટલે એક જણાને ઊભો રાખ્યો અને કહ્યું કે રાજાએ બોલાવ્યા નથી, તેમ છતાં અત્યારે તમે જાઓ છો કેમ? એટલે પેલા બધાએ વાત કરી કે એટલે મૂર્ખ છે તું હારા, રાજા મરણ પથારીએ પડ્યા છે, એટલે ખબર અંતર પૂછવા માટે જઈએ છે. હાલ આટલો વિવેક તો તારે કરવો જોઈએ. એટલે પેલો કે આવું છું, હાલો ઉભા રહો, મારો ડ્રેસ તો પહેરી આવો દો મને. એના મહેલની અંદર ગયો, એને ડ્રેસ પહેરી લીધો, 1008 મૂર્ખ શિરોમણી પાટિયું પહેરી દીધું, અને પેલા 8 રત્નો સાથે ખબર અંતર પૂછવા માટે નીકળ્યો. એ પછી બધાએ ખબર અંતર પૂછી, આનો વારો આવ્યો એટલે એ પણ અંદર ગયો. અને અંદર જઈને રાજાને પૂછ્યું કે શું થયું તમને? એટલે રાજાએ તત્વજ્ઞાનની ભાષાની અંદર મૂર્ખ શિરોમણીને જવાબ આપ્યો. એ કે હવે લાંબી યાત્રાએ જવાનું છે. એટલે મૂર્ખે વિચાર કર્યો કે રાજાને 2 દિવસ માટે બહાર જવાનું હોય તો અઠવાડિયા પહેલા કેટલી બધી પૂર્વ તૈયારી કરે છે, અને આ લાંબી યાત્રાએ જવાનું છે તો એની કોઈ તૈયારી નહીં. એટલે રાજાને આવું પૂછ્યું ને કહે કે મને તમારી વાત છે ને સમજ્યામાં બહુ આવતી નથી. એટલે રાજા કહે કે આમાં છે ને તૈયારી ન હોય, આ યાત્રા એવી છે કે એમાં છે ને પહેલેથી તૈયારી કરવાની હોય. એટલે પેલા મૂર્ખે કીધું કે તમને ખબર નહોતી કે આમાં પહેલેથી તૈયારી કરવાની મારે હતી? રાજા કહે કે હા મને ખબર હતી કે આમાં પહેલેથી તૈયારી કરવાની હોય,
તો મૂરખ કે તમને પહેલેથી ખબર હતી તો તમે તૈયારી કરી કેમ નહીં? રાજા કહે, શું કરું આ રાજકારભારમાંથી, આ છોકરા છૈયામાંથી હું નવરો પડું તો હું તૈયારી કરું ને, એટલે હું તૈયારી કરી શક્યો નથી લાંબી યાત્રાની. આ જ્યારે વાત સાંભળી અને તરત જ પેલા મૂર્ખાએ પાટિયું કાઢ્યું 1008 મૂરખ શિરોમણીનું અને રાજાના ગળાની અંદર પહેરાઈ દીધું એને. એટલે બધા કહે 8 રત્નો પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એટલે શું કર્યું ત્યાં? એટલે પેલો કહે, મૂરખ કે બોલશો નહીં, અત્યારે બધા બેસી જાઓ પોતાના સ્થાને. કેમ બોલીએ નહીં? રાજા તને મૂરખ દેખાય છે? એટલે કીધું કે બોલશો નહીં. મને રાજાએ જ્યારે 1008 મૂરખ શિરોમણીનું પાટિયું પહેરાવેલું ને ત્યારે મને કાનની અંદર એમને કીધેલું કે તારા કરતા વધારે મૂર્ખો કોઈ જોવા મળે ને ત્યારે તારા એક પાટિયું પહેરાઈ દેવાનું જ તારે. એટલે આ છે ને રાજાએ મારાથી વધારે મૂર્ખા છે. અલ્યા તું રાજાને મૂર્ખો કહે છે? તને મહેલ આપ્યું, દાસદાસીઓ આપ્યું, તને ખુરશી તારી પડે છે, આટલો રાજ્ય કારભાર ચલાવે છે, તને મૂર્ખ લાગ્યો? એ કે મારાથી મોટો મૂર્ખો આ કોઈ, આના સિવાય કોઈ છે જ નહીં, હું મૂર્ખ જ કહું છું એને. એટલે પછી રાજા એ વખતે વચ્ચે પડ્યા. રાજા કહે, હા એ મૂર્ખ મને કહે છે ને એ વાત બહુ સાચી છે, કારણ કે લાંબી યાત્રાની અંદર પહેલેથી તૈયારી કરવી પડે, છતાં મેં તૈયારી કરી નહીં, અને જે તૈયારી કામમાં નહોતી આવવાની એના માટે મેં આખી જિંદગી ખર્ચી નાખી, તો મારે આને મૂર્ખ ન ગણો તો શું કરું? હું મૂર્ખ જ છું. અને રાજા પણ પોતે બોલવા લાગ્યા કે મને અત્યાર સુધી એમ હતું કે આખા રાજ્યની અંદર આ સૌથી ડફોડ ગણાતા, પણ બુદ્ધિશાળી તો આ વ્યક્તિ છે કે જેને ખબર છે કે જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી ને એના માટેની તૈયારી પહેલેથી કરવી પડે, અને એ કલ્યાણનો માર્ગ, એ ભગવાનના માર્ગની અંદર પહેલેથી તૈયારી કરવી પડે. મનુષ્ય દેહ કરીને કલ્યાણનું કામ આપણે કરવાનું છે એ ખબર એને પડી ગઈ. એટલે યમરાજા નચિકેતા ઉપર પ્રસન્ન થઈ ગયા અને નચિકેતાને આ વાત સમજાઈ ગઈ. કારણ કે મનુષ્ય દેહ એ આપણા કલ્યાણ માટે જ ભગવાને આપણને આપ્યો છે. હરવા ફરવા, ખાવા પીવા માટે, એસ આરામ કરવા માટે ભગવાને કે આ મનુષ્ય દેહ નથી આપ્યો આપણને? એના કરતાં તો બીજા બધા પશુ પક્ષીના દેહની અંદર હરવા ફરવાનું, ખાવા પીવાનું છે જ ને, એના દેહની અંદર છે. પણ આપણે એના કરતાં વિશેષ છે. કૂતરા બલાડે આંટા મારે જ છે ને, કાંઈ દુઃખ છે એને? કોઈ નોકરી ધંધો નથી તો 3 ટાણા ખાવા નથી મળતું કૂતરા બલાડન? મળી જ જાય છે એને. ખાવા પીવા માટે મનુષ્ય દેહ જો આપ્યો હોત તો એના કરતાં પશુ પક્ષીનો દેહ શું ખોટો હતો? આપણે હરવા ફરવા માટે જો ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો હોત તો એના કરતાં પક્ષીઓને હરવા ફરવાનું કેટલું સુખ છે. વિના વિઝાએ ગમે ત્યાં જઈ શકે, બોલો એ જઈ શકે છે. એને અમેરિકા જવો તો કોઈ વિઝાની જરૂરિયાત પડે ને? કોઈ ચોકીની જરૂરિયાત નહીં. અને કૂતરા હવે તો ગાડીઓની અંદર ફરતા થઈ ગયા છે, તો સુખ કોને? એને નથી સુખ? છે જ. તો આપણને જો મનુષ્ય દેહ ભગવાને આપણને આપ્યો છે એનું ચોક્કસ કારણ એક જ છે. બાકી હરવા ફરવા, ખાવા પીવા, આહાર નિદ્રા ભય મૈથુન એ તો દરેકની અંદર છે. મનુષ્ય દેહનું ફળ એ નથી. મનુષ્ય દેહનું ફળ તો માત્ર એક જ છે કે આ દેહ કરીને આપણો મોક્ષ સાધી લેવાનો છે અને મનુષ્ય દેહને સાર્થક કરી લેવાનો છે. આ યથાર્થ ઉપયોગ કહેવાય. આ આપણને ખ્યાલ આવવો જોઈએ. શાસ્ત્રો આપણને આ સમજાવે છે કે આ મનુષ્ય દેહ કરીને આપણે સત્સંગ કરવાનો છે, જેથી ગર્ભવાસ, લક 84 જમપુરીની અંદર જવું ન પડે. અને જો એ ન કરીએ તો ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કહ્યું કે કરોડ કામ સુધારી અને એક મોક્ષ મગાડ્યો. તો એમાં શું કર્યું? રાખની અંદર માણસ ગમે તેટલું ઘી ધોળે પણ એ ઘી શા કામમાં આવવાનું છે? પણ ખીચડીની અંદર તમે 1 પડી કે 2 કડી ઘી તમે રેડો ને તો એ ખીચડી આપણને પોષણ આપશે. એમ જગતની અંદર માણસ પોતે જીવન ખર્ચી નાખે તો કાંઈ કામમાં આવવાનું નથી. આ દ્રષ્ટિ નચિકેતાની હતી. એટલે યમરાજા પ્રસન્ન થાય છે કે તું આ દ્રષ્ટિવાળો છે અને તું જ્ઞાની છે કે મનુષ્ય દેહ કરીને શું કરવાનું છે. હવે તું વિદ્યા લેવા માટે પાત્ર થયો છે અને એ મૃત્યુંજય વિદ્યા તને હવે હું શીખવાડીશ. તો આટલા બધા પ્રલોભનો આપ્યા પણ નચિકેતા એની અંદર લેશ માત્ર પ્રલોભનમાં ફસાયા નહીં અને યમરાજા પોતે હારી ગયા કે હવે હું તને મૃત્યુંજય વિદ્યા આપીશ. યમરાજા આ બધું તૈયાર થાય છે. તો મૃત્યુંજય વિદ્યા એટલે શું? મૃત્યુંજય વિદ્યા એટલે સાચું અમરત્વ એ છે કે ભગવાનના ધામની અંદર આપણે જઈએ, જ્યાં ગયા પછી ક્યારેય આ પૃથ્વી ઉપર પાછું આવવું પડે નહીં. કારણ કે જ્યાં સુધી જન્મ મરણ નથી ટળ્યું
ત્યાં સુધી વારંવાર આપણે પૃથ્વીલોક ઉપર આવવું પડશે અને ત્યાં સુધી કોઈ અમર નથી. તો સાચું અમરત્વ શું છે, કેવી રીતે ભગવાનના ધામની અંદર પહોંચી જવાય, એનું જ્ઞાન નચિકેતાને યમરાજા આપે છે અને એમાં આત્મજ્ઞાનની વાત કરે છે. માણસ જીવનની અંદર જો કલ્યાણ મેળવવું હોય તો શરૂઆત આત્મજ્ઞાનથી થાય છે. દુનિયાની અંદર જ્ઞાન તો ઘણા બધા પ્રકારના છે. વિદ્યાર્થીને પોતાનું ભણવાનું જ્ઞાન હોય છે, મેડિકલ લાઇનની અંદર હોય તો જે તે ફિલ્ડની અંદર હોય એનું જ્ઞાન હોય, ધંધા વ્યવહારનું જ્ઞાન હોય, એ બધા જ્ઞાન છે. પણ એ બધા જ્ઞાન કેવા છે? જીવન નિર્વાહના જ્ઞાન છે, રોજીરોટી માટેના જ્ઞાન છે. પરંતુ જીવના કલ્યાણ માટે તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન જરૂરી છે. શાળા કોલેજની અંદર જે જ્ઞાન આપવામાં આવે છે તે તો રોટલો રડવા માટે, જીવન નિર્વાહ માટેનું જ્ઞાન છે. એનાથી કોઈ જન્મમરણ ટળવાનું નથી. જમ પૂરી લક 84 એ તડવાનું નથી, પરંતુ આત્મા અને પરમાત્માના જ્ઞાનથી જન્મમરણ ટળવાનું છે. એ જ્ઞાનની વાત હવે યમરાજા નચિકેતાને સમજાવી રહ્યા છે. આ જ્ઞાન માત્ર નચિકેતાને સમજાવતા નથી. આ જ્ઞાન માત્ર હું અને આપણે સૌ અત્યારે આપણા માટે જ અગત્યનું નથી. આ જ્ઞાન પૃથ્વી પરની 7.5 અબજની વસ્તીને સમજવું જ પડશે. આજે નહીં સમજે તો કાલે સમજવું પડશે. શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનામૃતની અંદર એમ વાત કરી છે કે આ વાત આજ નહીં સમજાય તો લાખ વર્ષ કેડે સમજવું પડશે. આજ નહીં સમજે તો લાખ વર્ષ કેડે સમજ્યા વિના છૂટકો જ નથી. એવું જ્ઞાન સમજવાની વાત અહીં યમરાજા નચિકેતાને કહી રહ્યા છે. એવી અગત્યની વાત હવે આપણે સૌ સમજવી જઈ રહ્યા છે. યમરાજાએ વાત કરી કે આપણો આત્મા કેવો છે, તો વાત કરતા કહી કે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિન્નાયામ કૃતશ્ચિન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. કે કહે છે કે આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્માથી કદી કંઈ ઉત્પન્ન થયું નથી અને એનાથી કોઈ ઉત્પન્ન થયું નથી. બધું નાશ પામે પણ આત્મા નાશ પામતો નથી. આત્મા નિત્ય છે, અજન્મા છે, શાશ્વત છે. આની આદિકાળથી અનાદિકાળ સુધી આત્મા તત્વ રહેવાનું છે. તો આપણા જીવનની અંદર આપણે 3 વસ્તુના બનેલા છે: શરીર, મન અને આત્મા. ત્રણેયની અંદર આત્મા છે એ આપણું સાચું સ્વરૂપ છે. જે અત્યારે આ દેહ છે આપણું, આ દેહ તે આપણું સાચું સ્વરૂપ નથી. આપણું સાચું સ્વરૂપ તો આત્મા છે અને શરીર દેખાય છે ને એ તો ખાલી ખોખું છે. આજે તમે કોઈના ઘરની અંદર તમે જાઓ અને જે વ્યક્તિને તમારે બોલાવવો હોય એ વ્યક્તિનું નામ દઈને તમે બોલાવો તો અંદરથી હોકારો બહાર આવે કે શું કામ છે, પણ અંદર ઘરની અંદર કોઈ હોય જ નહીં અને તમે બોલો અને લાઉડ સ્પીકર બોલીને માઇક્રોફોનની અંદર તમે બોલો, પણ અંદર એ વ્યક્તિ જ છે નહીં તો બોલવાનો છે? એ નથી બોલવાનો. અંદર રહેનારો કોઈ નથી, એટલા માટે તમારા જવાબ મળતો નથી. એમ આ શરીરની અંદર શું થાય છે? તમે જુઓ છો કે કોઈ માણસ સૂઈ ગયો હોય અને એના નામની બૂમ પાડવામાં આવે તો તરત એ વ્યક્તિ બેઠો થઈ જાય. અને ઘણીવાર પોતાના નામની બૂમ પડે તરત માણસ હોંકારો કરે છે. એમ માણસના અંદરથી આત્મા નીકળી જાય, મળદું થઈ જાય, પછી એના કાનની અંદર જે તે બૂમાબૂમ કરો, હવે ઉઠવાનો છે? આત્મા તત્વ નીકળી ગયું છે અંદરથી, એ હોંકારો અંદરથી આવતો નથી, કારણ કે ઘરમાં રહેનારો માલિક અંદર રહ્યો નથી. એટલે શરીર તો એવું જ છે, અંદરનું જે આપણું સ્વરૂપ નીકળી ગયું છે. એટલે ઉપનિષદ આપણને આ સમજાવે છે કે આધ્યાત્મિક માર્ગની શરૂઆત એ આત્મજ્ઞાનથી થઈ છે. નરસિંહ મહેતાએ વાત કરી કે જ્યાં લગી આત્મતત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી. એવું આત્મજ્ઞાન નચિકેતાને યમરાજા સમજાવી રહ્યા છે. જેમ આપણે મેડિકલની અંદર એડમિશન લેવા માટે ધોરણ 12 સાયન્સ પાસ કરવું જ પડે, એમ ભગવાનને મેળવવા હોય તો આત્મજ્ઞાનનું પગથિયું ચઢવું પડે. આત્મજ્ઞાન સમજ્યા વગર, આત્મજ્ઞાનની સ્થિતિ કર્યા વગર જો પરમાત્માને પામવા આપણે જઈએ તો ક્યારે એ માર્ગ સુધી આપણે પહોંચી શકતા નથી. એટલે આ આત્મજ્ઞાનનું પગથિયું ભગવાનને મેળવવા માટે અગત્યનું છે. આપણું સ્વરૂપ આત્મા જ છે. અમે જુઓ, તમારા ચશ્મા હોય, તમારા હાથની અંદર અત્યારે કાળા ઘડિયાળ છે, એ કાળા ઘડિયાળ કાઢી અને અહીં નીચે મૂકી દો.
હવે આ તમારું નામ શું? હા, હર્ષદભાઈ. આ ઘડિયાળ કોનું છે? બોલો તો ખરા. કોઈનું ના હોય તમે લઈ લઈએ, અમારે કામમાં લાગશે. આ ઘડિયાળ તમારું છે ને? આ ઘડિયાળ તમારું છે. ચશ્મા આપણે આવા ચશ્મા નીચે મૂકીએ અને તેમ છતાં પૂછવામાં કે ચશ્મા કોના છે, તો આ ચશ્મા મારા છે. એનો અર્થ એ થાય છે કે જીતુભાઈ ને, હર્ષદભાઈ અને ઘડિયાળ બંને અલગ છે. ચશ્મા અને હર્ષદભાઈ બંને અલગ છે. જો આ ઘડિયાળ તમે હોત તો તમે એમ કહેતા કે હર્ષદભાઈ છે. એટલે ઘડિયાળ અને હર્ષદભાઈ અલગ છે, ચશ્મા અને ઘડિયાળ અલગ છે. એ શું સમજાવે છે કે બંને આપણે એક નથી, જુદા છે. જોડા આપણે છે એવું સ્વપ્નમાં આપણને ક્યારે વિચાર આવે છે? આ ઘડિયાળ હું છું એવો વિચાર આપણે સ્વપ્નમાં ક્યારે આવે છે? નથી આવતો. તો નચિકેતાના દ્રષ્ટાંત દ્વારા આપણને એ સમજાવે છે કે આપણે આત્મા છે. આત્મા ચાલી ગયા પછી માણસ કોઈ ક્રિયા કરી શકતો નથી. આપણે સવારે ભગવાન સમક્ષ આરતી, દીવો, અગરબત્તી, ધૂપ કરીએ છીએ અને કોઈક વાર તમે જોજો સહેજ અગરબત્તી આપણે હાથ કડી ચોંટી જાય તો શું કહે છે? ઓય બાપ મરી ગયા બોલીએ છીએ. એ બાપ મરી ગયા. શરીરને અડી જાય તો આપણે બોલીએ છીએ એ દાજ્યા છે આપણે. પણ આપણું શરીર, આપણે આત્મા અંદરથી નીકળી ગયો પછી આપણે સબ બની ગયા, મૃત્યુ આપણે પામ્યા. પછી એને અગ્નિ સંસ્કાર વિધિ માટે સ્મશાન ગૃહની અંદર લઈ જાય અને લાકડાની પથારી ઉપર આપણે સુવડાવવામાં આવે, ચોખ્ખું ઘી છાંટે, ઘાસના પૂડા મૂકે અને અગ્નિદાહ આપે છે. પછી ભડ ભડ બળીએ છીએ આપણે, તો ઓય બાપ મરી ગયા એવું બોલીએ છીએ આપણે? નથી બોલતા. કેમ નથી બોલતા? કારણ કે અંદરથી આત્મા તત્વ નીકળી ગયો છે. હવે આ દેહ ખાલી ખોખું થઈ ગયું છે. એટલે આપણું સ્વરૂપ અંદર રહેલો આત્મા છે, આ તો ખાલી ખોખું છે. સમજાય છે આ વાત? આ ખાલી ખોખું છે. એમ આપણે કોઈ વસ્તુ જ્યારે લાવીએ છીએ ત્યારે ખોખાની અંદર લાવીએ છીએ. અને કોઈકને રિસેપ્શનની અંદર ગિફ્ટ તરીકે આપવાનું હોય, બર્થડે પાર્ટીમાં ગિફ્ટ આપવાની હોય તો આપણે ડાયરેક્ટ કંઈક વસ્તુ લાવી સીધી નથી આપતા. આપણે એને આપણે લાવીએ છીએ, પછી કોઈ સારી દુકાનની અંદર એને પેકિંગ કરાવીએ છીએ, ચળકતા કાગળથી પેકિંગ કરીએ છીએ અને પછી એ વસ્તુ આપીએ છીએ, આપણે પેક કરીએ છીએ. અને આપણને કોઈક વ્યક્તિ આપણે ગિફ્ટની અંદર આપ્યું, પછી એ વસ્તુ આપણે લીધી, પછી શું કરીએ છીએ? આપણે પેકિંગ કેવી રીતે તોડીએ છીએ? આપણે ફટાફટ તોડી નાખતા નથી. આપણે ફટાફટ પેકિંગ આપણે દૂર કરી દઈએ. પછી પેકિંગની અંદર જે વસ્તુ હોય છે એ વસ્તુને આપણી પાસે રાખીએ છીએ અને જે ઉપરનું જે કાગળિયા છે, ચળકતો કાગળ છે, ખોખું છે, એને આપણે ક્યાં રાખીએ છીએ? ક્યાં નાખીએ છીએ? ડસ્ટબિનમાં નાખીએ છીએ અને શોકેસમાં મૂકીએ છીએ કે અમારા આ ગિફ્ટની અંદર ચળકતું કાગળિયું આવ્યું છે, રાખીએ છીએ આપણે? નથી રાખતા. એટલે સમજાય આ બાબત કે વસ્તુ સચવાય એટલે ખોખું રાખીએ છીએ. એમ આપણી અંદર રહેલા આત્માનું જતન થાય ને એના માટે આ દેહનો ઉપયોગ કરવાનો છે. આ દેહ ખોખું છે પણ મારા તમારા બધાની આપણું મન શેમાં જાય છે? આ દેહના લાલન પાલનની અંદર જાય છે. એટલે સાચું સ્વરૂપ આપણું આત્મા છે. આ દેહ તો આપણું સાચું સ્વરૂપ નથી. એટલે આવું આત્મજ્ઞાન નચિકેતાને સમજાવી રહ્યા છે. અને આવું આત્મજ્ઞાન જો સિદ્ધ થઈ જાય તો કલ્યાણનો માર્ગ એ સરળ બને છે. કેટલું સીધી સાદી ફિલોસોફી છે આ! ભારતીય ફિલોસોફી છે કે આવા દેહ તે આપણું સાચું સ્વરૂપ નથી, આપણે આત્મા છે. આટલી જો માનીનતા થઈ જાય તો આપણા સંસાર વ્યવહારની અંદર, રોજબરોજના જીવનની અંદર કેટલા પ્રશ્નો હલ થઈ જાય એમ છે. પણ નથી મનાતું ત્યારે પ્રશ્નો આપણને બધા લાગી જાય છે. આપણને કદાચ એમ થાય કે આ તો ભગવાનના માર્ગે જે ચાલતા હોય ને એવા મુમુક્ષુ ભક્તો માટેનું આ જ્ઞાન છે. ભગવાનના માર્ગે ન ચાલે એને પણ આત્મજ્ઞાન શીખવા જેવું જ છે. એવું નથી કે ભગવાનના માર્ગે ન ચાલે ને આત્મજ્ઞાન ન શીખવા જેવું. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને આ જ્ઞાન શીખવા જેવું છે. જીવનની અંદર સુખ જોઈએ છે, દુઃખ કોઈને જોઈતું નથી, છતાં દુઃખ આવે છે એનું કારણ શું છે? આપણને આપણા આત્માનું જ્ઞાન નથી ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. હકીકતની અંદર આપણે જે સુખ ભોગવીએ છીએ એ આત્માનું સુખ ભોગવીએ છીએ, પણ આપણને જે મળ્યું છે એને લઈને આપણે સુખી માનીએ છીએ. સારું સારું ખાવાનું મળે એથી માણસને બહુ મજા આવે છે, પણ સારું ખાવામાં જો સુખ હોત તો માણસ મરી ગયા પછી એના દેહ આગળ 56 ભોગ તમે ધરાવો જાઓ એના મુખારવિંદ આગળ તો આપણે ભોગવી શકીએ છીએ?
આનંદ આવે છે? નથી આનંદ આપણને આવતો. એટલે નથી આવતો તો શું બતાવે છે ને પ્રથમ આવતું તે શું બતાવે છે? સુખ. પ્રથમ જે સુખ આવતું હતું ને એ આત્માને લઈને સુખ આવતું હતું. બાકી જો આત્મા નીકળી ગયો તો દેહ આગળ તમે ગમે તેટલો આઈસ્ક્રીમ તમે મૂકો ને, આઈસનું બોક્સ મૂકી દો તો એ સુખ નહીં આવે. એકે સુખ આપણને આવશે નહીં. ખાવામાં સુખ હોય તો માણસ મરી જાય, વસ્તુ એવી ને એવી જ હોય છે ને, તેમ છતાં સુખ નથી આવતું. એટલે આપણે જે સુખ અત્યારે ભોગવીએ છીએ ને, આ બધું એ સુખ આપણી અંદર રહેલો આત્મા છે ને એટલે સુખ આવે છે. એટલે આ વાતની આપણે બરાબર માન્યતા કરવાની છે કે આપણું સાચું સ્વરૂપ આત્મા છે, આ દેહ તેવું નથી. સુખનું ઝરણું તો અંદર છે, બહાર નથી. પણ આપણે બહાર સુખ લેવા જઈએ છીએ એટલે અંદર દ્રષ્ટિ પહોંચતી નથી. એટલે સહેજે સહેજે આપણને જોજો કંઈક પદાર્થ આપણને સારો મળી ગયો, કોકે આપણે ગિફ્ટની અંદર આપી લે, એ વ્યક્તિ આપણે પ્રત્યે બહુ આમ એના પ્રત્યે કોન્શિયસ માઇન્ડ આપણું થઈ જાય છે, એના પ્રત્યે આપણે લગાવ થઈ જાય છે, આનંદની અંદર આપણે આવી જઈએ છીએ. અને ન મળે તો ડબલ દુઃખી થઈએ છીએ, ડબલ દુઃખી થઈએ છીએ. એટલે ઉપનિષદ આપણને આ સમજાવે છે કે જીવનની અંદર આપણી અંદર રહેલો જે આત્મા છે એને લઈને આપણને સુખ ભોગવવાનું છે. અને એને લઈને સુખ આવે છે. એ પછી તમે ઝૂંપડામાં રહો કે મહેલમાં રહો, પણ જ્યારે આત્મદ્રષ્ટિ કેળવાશે ત્યારે જીવનની અંદર સાચી શાંતિ સ્થપાશે. અને આવું આત્મજ્ઞાન થશે તો સુખ સગવડો કાંઈ નહીં હોય તો પણ આપણને સુખ શાંતિ રહેશે. આવું આત્મજ્ઞાન એ ભગવાન સુધી પહોંચવા માટે, સુખી રહેવા માટેનું પ્રથમ પગથિયું છે. તે વાત જણાવતા યમરાજા કહે છે, આત્માનામ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગહમેવ ચ. યમરાજા કહે છે કે આ શરીર રથ છે, એની અંદર રહેલો આત્મા છે, રથી છે, ડ્રાઈવર છે, બુદ્ધિ એ સારથી છે, અને મન છે લગામ છે. દેહ કરીને ભગવાનને આપણે ભજવાના છે અને આત્માને ભૂલી જવાનો નથી. આ દેહ આપણને ભગવાન ભજવા માટે આવ્યા છે, એને કરીને આપણે આત્માનું આત્યંતિક કલ્યાણ કરી શકીશું. તો દેહ કરીને ભગવાન ભજવાના છે પણ આત્માને ભૂલી જવાનું નથી. આ જ્ઞાન નથી એટલે માણસ બહારથી સુખ મેળવવા માટે ફાંફા મારે છે. જેમ કસ્તુરી મૃગ હોય ને, એ કસ્તુરી મૃગ સુગંધ લેવા માટે ફાંફા મારે, બહુ દોડે, બહુ ફાંફા મારે કે આ સુગંધ ક્યાંથી આવે છે, પણ એને ખબર નથી કે આ સુગંધ તો મારી પાસે જ છે, નથી ખબર. એમ આપણે તો ભગવાનના ભક્તો છીએ, આધ્યાત્મિક માર્ગની અંદર આપણે શું આવી રહ્યા છે? આ સત્સંગનું સુખ લેવા માટે જ આવ્યા છે, આ ભગવાનનું સુખ લેવા માટે જ આવ્યા છે. તેમ છતાં આપણે એ સુખને પામી શકતા નથી અને એ સુખ આપણે બહાર લેવા માટે જઈએ છીએ. એ આપણને બતાવે છે ખ્યાલ નથી કે સુખ આપણી પાસે છે. એ આપણને ખ્યાલ આવે એના માટેનું આત્મજ્ઞાન છે. તો આત્મજ્ઞાન થાય કેવી રીતે? બહુ મોટો પ્રશ્ન છે. આત્મજ્ઞાન કેવી રીતે થાય? જે વસ્તુ દેખાતી નથી એનું જ્ઞાન કેવી રીતે મેળવવું? અને જે વસ્તુ દેખાય છે એનું જ્ઞાન પૂરેપૂરું આપણે મેળવી શકતા નથી, તો જે દેખાતું નથી એનું જ્ઞાન કેવી રીતે મેળવવાના છે આપણે? જે વસ્તુ દેખાય છે એનું પણ જ્ઞાન આપણને પૂરેપૂરું નથી, તો જે વસ્તુ દેખાતી જ નથી એનું જ્ઞાન આપણે કેવી રીતે પૂરેપૂરું મેળવી શકવાના છે? તો ઉપનિષદ આપણને એ સમજાવે છે, સ ગુરુ મેવા બી ગચ્છેત, ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન આત્મવિચાર લહત નહીં. સાચા ગુરુ મળે તો આપણો આત્મા આપણને ઓળખાવે. એટલે યોગીજી મહારાજ આ વાત બહુ સીધા સાદા દ્રષ્ટાંત દ્વારા પોતે સમજાવતા હતા કે એક ગામની અંદર 10 મિત્રો હતા. 10 મિત્રો લંગોટિયા હતા. કોઈ પણ જગ્યાએ શુભ કાર્યની અંદર જાય તો 10 મિત્રો સાથે જ જાય. અને એમના ગામથી બીજા ગામ વચ્ચે એક નદી નાળા હતા. અને સામેના ગામની અંદર કોઈ તહેવારના પ્રસંગે મેળો ભરાયો હશે. એટલે 10 મિત્રોએ નક્કી કર્યું કે આપણે રજાનો દિવસ છે, આપણે 10 જણા ત્યાં આગળ મેળાની અંદર ફરવા માટે જઈએ. રસ્તાની અંદર નદી હતી અને નદીની અંદર 10 મસ્તો પ્રવાહવાળી નદી હતી, અને નાવ હતી નહીં. એટલે જવું કઈ રીતે? એટલે 10 જણે નક્કી કર્યું કે આપણે એકબીજાના હાથ બાંધી અને સાંકળ દ્વારા આપણે સામે કિનારે પહોંચી જઈએ. અને 10 મિત્ર આવી રીતે નક્કી કરીને ગયા, એકબીજાના હાથ પકડી અને પાર પડી જવા માટે ગયા. એમ કરતા કરતા નદી પાર કરી ગયા, સામે કિનારે ગયા. ત્યારે એક મિત્રએ વાત કરી કે આપણે એકવાર ગણતરી કરી લઈએ કે આપણે 10 પાછા આવી ગયા છે ને. એટલે એક જણો મોવડી હશે ને, લીડર,
એને 9 જણ ઊભા રાખ્યા કે ઊભા રહો, હું ગણતરી કરી લઉં. 1 2 3 4 5 6 7 8 9. 10મો ક્યાં ગયો? પોતાને ગણ્યો જ નહીં. એને એટલે ટેન્શન થઈ ગયું કે એક જણો ગયો ક્યાં? એટલે 9માંથી એક જણો આમ આગળ આવ્યો. લાય હું ગણી દઉં, તારી ગણવામાં ભૂલ લાગે છે. એને પેલા લાઈનમાં મૂકી દીધો અને ગણ્યું. અને 1 2 3 4 5 6 7 8 9. હવે 10મો ક્યાં ગયો? એ મૂંઝવણની અંદર આવી ગયો. ત્રીજો બહાર આવ્યો. ત્રીજો કે બેસ બેસ, આપણે સાથે જ ભણતા હતા. ગણિતના સબ્જેક્ટની અંદર તું સમાજ વિદ્યાની પુસ્તક ખોલી રાણી વિક્ટરને મૂછો દોરતો હતો. ગણિત તો ભણ્યો જ નહીં હરકું તું. તને ક્યાં આવડે ગણિત ગણતા? લાય હું ગણું છું. એને ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. એટલે 10મો ગયો ક્યાં? તણી ગયો, પોતાને ગણે જ નહીં. એ ચોથો બહાર આવ્યો. એટલે ગણિતમાં 3 વાર તું ફેલ થયો. તને ક્યાં ગણતા હરકું આવડે? હું ગણું ક્યાં? એટલે એને ગણ્યા 1 2 3 4 5 6 7 8 9. 10મો ગણાય જ નહીં. બધાએ વારાફરતી ગણ્યો. 10મો ગયો ક્યાં? 10 જણા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ભેંકડા મૂક્યા એમને, રડવા લાગ્યા. અને એ વખતે એક મહાત્મા ત્યાંથી સંત મહાત્મા પસાર થતા હતા. અને સંત મહાત્માએ જોયું કે આ લોકો આટલા બધા રડે છે, શું કામ? શું ખોવાઈ ગયું? કોણે એમને માર્યા? એટલે સંત મહાત્મા આવ્યા એમની પાસે અને કહ્યું કે શું થયું તમને? શું દુઃખ આવી ગયું? કેમ રડો છો તમે? પેલા 10 જણાએ વાત કરી કે અમે સવારના નીકળેલા મેળાની અંદર ફરવા જવા માટે, અને 10 જણા નદી મારે પાર કરવાની, તો એકબીજાના હાથ પકડીને સાંકળ બાંધીને નીકળેલા. કિનારા આવ્યા, અમને થયું કે ચલો ગણતરી કરી જોઈએ. અમે વારાફરતી બધાને ગણ્યા તો 9 જ થયા. એક જણો તણાઈ ગયો છે. અમે ગામની અંદર જઈને શું મોઢું બતાવીશું અમે? એટલે અમે રડીએ જ છીએ. સંત મહાત્મા પામી ગયા કે વસ્તુ શું થઈ છે આ. મહાત્માજી કે તમે 10 જણા ઊભા રહી જાઓ. અને પેલા લોકો બોલ્યા કે અમે 4-5 વાર ગણ્યું છે, તેમ છતાં અમે અમારી ગણતરી ખોટી પડે, તમારી શું સાચી પડવાની છે? મહાત્મા કે તમે ઊભા રહો શાંતિથી. અને 10 ઊભા રાખ્યા. 1 2 3 4 5 6 7 8 9 10. 10 જણ તો છો જ. તમે ગણતા હતા એ વ્યક્તિ પોતાને ગણતા નહોતા. એમ આવા પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આપણને મળી જાય તો આપણને આપણી ઓળખ બતાવી દે અને આપણને કહે કે તમે આત્મા છો. એવા ગુરુ મળવા જોઈએ. ઉપનિષદ આપણને આ સમજાવે છે કે સગુરુ મેવા બી ગચ્છેત, ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર લહત નહીં. જેવા પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત એકાંતિક સંત આપણને જો મળી જાય તો એ આપણને બતાવે કે આપણું સાચું સ્વરૂપ આત્મા છે. અને આવા ગુણાતીત સંત થકી આપણને આત્મજ્ઞાન સિદ્ધ થાય છે. આત્મજ્ઞાન તાળી પાડીને કે પૂરી કરવાની જરૂરિયાત નથી. એ આત્મજ્ઞાનથી આગળ એક વાત આવે છે, મૃત્યુંજય વિદ્યાનો છેલ્લો કોઠો સમજવાનો બાકી છે, જે આવતીકાલે આપણે સૌ